સોનલ સોલંકીના કેસમાં વળાંક સામે આવ્યો છે અને પોલીસે પતિની ધરપકડ કરી છે। સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં મોટો વળાંક સામે આવ્યો અને આ કેસમાં પોલીસે પતિ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી છે। આરોપી નિકુંજે આત્મસમર્પણની અરજી કરતા સુરત કઠોર કોર્ટે અરજી નકારી કાઢી હતી અને કોર્ટ પરિસરમાંથી જ ગ્રામ્ય પોલીસે નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી। આ સાથે જ પતિ નિકુંજે મિત્રને પત્નીની સોપારી આપી હતી તેવી વિગતો પણ સામે આવી। પોલીસે મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામીની પણ ધરપકડ કરી। ઈશ્વરગીરી સુરતના સચિન વિસ્તારનો રહેવાસી છે। પ્રાથમિક માહિતી અનુસાર પતિ પત્નીના પારિવારિક સંબંધમાં ખટરાગ હતો અને કોર્ટ કેસના કારણે સોપારી આપી હોવાનું જાણવા મળ્યું છે। નોંધનીય છે કે આરએફઓ સોનલ સોલંકીને લાંબા સમયથી પતિ સાથે અણબનાવ ચાલી રહ્યો હતો। જો કે ઘટના બાદથી પતિ નિકુંજ ગોસ્વામી ફરાર હતો। જે સીસીટીવી કેમેરા છે એ અમને ખૂબ ઉપયોગી બનેલા છે અને સુરત શહેરથી લઈ અને છેક વલસાડ સુધીના સીસીટીવી કેમેરા આશરે 1000 કરતાં વધારે સીસીટીવી કેમેરા સમગ્ર રૂટ અને સિટીને ચેક કરવામાં આવેલા છે, જેમાં અમને સુરત સિટી પોલીસની પણ ખાસી એવી મદદ મળેલી છે। અને જે બંને આરોપીઓ છે એ આરોપીઓ ગઈકાલે કઠોર કોર્ટની અંદર સરેન્ડર કરવા ગયા હતા અને ત્યાંથી આરોપીઓને પકડી લેવામાં આવેલા છે। બંને આરોપીઓ પ્રાથમિક રીતે કબૂલાત પણ કરેલી છે। અને જો ઘટનાની એ વાત કરીએ તો જે સોનલબેન સોલંકી છે એ દરરોજ સવારે એમનું રૂટીન હતું કે એ જોખાથી વાવ બાજુના રસ્તે જતા હતા। તે દિવસે એમના બાળકને મૂકવા જતા હતા। એ સિવાય પણ એમને જીમમાં જે જવાનો ટાઈમ છે એ પણ મોર્નિંગનો ટાઈમ હતો। અને બહેનને કોઈ જો લિફ્ટ માગે તો કોઈ ગામડાનો કે મારા ગામના કે બાજુ ગામના વ્યક્તિ હશે એવું સમજી અને બેન ક્યારેક એ લિફ્ટ પણ આપી દેતા હતા। એ જ મુજબ આ ઈશ્વરપુરી ગોસ્વામી છે એ જે બાઇક આ ગુનાની અંદર વપરાયું છે કેટીએમ, એ કેટીએમ બાઇક લઈ અને ત્યાં ઊભા હતા અને એમને હાથ લાંબો કરી અને ગાડીને સ્ટોપ કરાવેલી। ગાડી સ્ટોપ થઈ અને જેવું બેને જે ડ્રાઈવર સાઈડ બાજુનો જે કાચ છે એ કાચ નીચો કરતાં જ એકદમ નજીકથી જે પિસ્ટલ છે એ પિસ્ટલથી એને ફાયરિંગ કરેલું અને આંખ અને કાનની વચ્ચેનો જે ભાગ છે ત્યાં જ સીધી ગોળી હિટ થયેલી અને બેન ઇન્જર્ડ થઈ ગયેલા। એટલે એ પણ અમારું અનુમાન છે કે એ જગ્યા એકદમ નજીકમાં છે અને બેન પછી ગાડી ભગાવવા ગયા હોય અને બેલેન્સ ન રહ્યું હોય અને ઝાડ જોડે ગાડી અથડાઈ ગઈ। એટલા માટે શરૂઆતમાં જે માહિતી મળી એ એક્સિડન્ટને લગતી માહિતી મળી હતી। આ ઘટના બન્યા બાદ ઈશ્વરપુરી ગોસ્વામી છે એ બાઇક લઈ અને ભાગી ગયા હતા। એ અહીંથી વલસાડને ત્યાંથી મહારાષ્ટ્ર ગયેલા અને જે નિકુંજ ગોસ્વામી છે એ એમની ઇગ્નિસ ગાડી લઈ અને એમના ઘરેથી ભાગી ગયેલા। બંને વ્યક્તિઓ એકબીજાના સતત સંપર્કમાં હતા અને એ લોકો મધ્યપ્રદેશ જઈ અને એકબીજાને મળેલા। આ સમગ્ર ઘટનાની અંદર અમારી પાસે એટલા પૂરતા પુરાવા છે ને પૂરતા પુરાવાના આધારે બંને આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરી અત્યારે નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ માગવાની પ્રોસિજર ચાલુ છે અને આ રિમાન્ડનો જે સમયગાળો હશે એ દરમિયાન જે અન્ય તમામ અગત્યની બાબતો છે, જે કંઈ ખૂટતી કડીઓ છે, જેટલા મુદ્દા આનું એક ડિટેલમાં ચેકલિસ્ટ બનાવી અને અમારા તપાસ કરનાર અધિકારી અને અમારી મદદ કરનાર જે ટીમ છે એમને બનાવી લીધેલું છે। તો આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।